નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એપીસી સબ્જેક્ટ ચેપ્ટર નંબર 5 બરાબર એનો અભ્યાસ કરી રહ્યા છે. એનો આપણો આગળનો ટોપિક સીએનજી એક સફળ વૈકલ્પિક ઇંધણ, એનો આજે અભ્યાસ કરવાના છે. સીએનજી અ સક્સેસફુલ અલ્ટરનેટ ફ્યુલ. બરાબર, તો સીએનજી શું છે? એક સ્વચ્છ અને પેટ્રોલ કરતાં સસ્તું ઇંધણ છે. વળી સીએનજી સીસા રહિત ઇંધણ હોવાથી કેટાલિક કન્વર્ટરને હાનિ પહોંચાડતું નથી. સીએનજી શું છે? એની અંદર સીસું નથી હોતું. સીસા રહિત ઇંધણ હોવાથી કેટાલિક કન્વર્ટરને હાનિ પહોંચાડતું નથી. સીએનજી રંગહીન છે, સ્વાદરહિત છે અને બિનઝેરી ઇંધણ છે, એટલે એ રીતે પણ નુકસાન કરતું નથી. એ શું છે? દહનશીલ વાયુ છે. દહનશીલ વાયુ છે. તેની હવાની સાપેક્ષમાં ઘનતા 0.6 જેટલી હોવાથી લીકેજ થાય ત્યારે હવામાં ઊંચે ચડે છે અને એલપીજીની જેમ ગ્રાઉન્ડ ઉપર ફેલાતો નથી. આથી આકસ્મિક લીકેજ થતા એલપીજી હવા સાથે ભળીને સળગી ઉઠી જાય છે અને આગ લાગવાનો ભય પેદા થાય છે. જેવું સીએનજીમાં એવું જોવા મળતું નથી, કારણ કે એ હવામાં ભળી જાય છે અને ઉપર ચડી જાય છે. બરાબર, એટલે આગ લાગવાનું જોખમ સર્જાતું નથી, એટલે કે સલામત ઇંધણ છે. બરાબર, સીએનજીના એક્ઝોસ્ટ એમિશનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઓછું છે. શું છે? સીએનજીના એક્ઝોસ્ટ એમિશનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઓછું છે. અન્ય એક્ઝોસ્ટ એમિશન પ્રદૂષકોની દ્રષ્ટિએ અને અન્ય ફ્યુલની સાપેક્ષમાં એ શું છે? વાતાવરણ ફ્રેન્ડલી ઇંધણ માનવામાં આવે છે. બરાબર મિત્રો, બીજું કે સીએનજીનો જથ્થો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે કે દુનિયામાં 21મી સદી સુધી ઉપયોગ કરી શકાય તેમ છે. એટલે કે સીએનજી ફ્યુલને ખેંચ પડવાની સંભાવના નથી અને એનો ઓક્ટેન નંબર કેટલો છે? 127 છે. એટલે એન્જિન નોકિંગ થવાની શક્યતા રહેતી નથી. એન્જિન અવાજ રહિત કાર્ય કરે છે. બરાબર મિત્રો, વળી સીએનજીનો ઇંધણનો 1 કિલોગ્રામ વપરાશ થાય ત્યારે 1.439 લીટર પેટ્રોલ અથવા તો 1.18 લીટર ડીઝલના દહનથી ઉત્પન્ન થાય તેટલી ઉષ્મા શક્તિ આપે છે 1 kgમાં. બરાબર, એટલે પેટ્રોલ એન્જિનનું આપણે સીએનજી ઇંધણ વાપરવા માટેનું કન્વર્ઝન કરવાની આપણને જે કન્વર્ઝન કિટ ઉપલબ્ધ છે. બરાબર, અને એના માટે અધિકૃત વર્કશોપ પણ સ્થપાઈ ચૂક્યા છે. એટલે આપણે ડીઝલ એન્જિનને બદલીને સીએનજી એન્જિન ફિટ કરીને અથવા તો મોજૂદા ડીઝલ એન્જિનમાં થોડું મોડિફિકેશન અને સ્પાર્ક પ્લગ લગાવવાનું રિટ્રોફિટિંગ પણ થઈ શકે છે. હેવી વ્હીકલના અશોક લેલેન્ડ અને ટાટા જેવી ભારતીય જે ઉત્પાદક કંપનીઓ છે, એ શું કરે છે? ડીઝલ બસોનું સફળતાપૂર્વક ડીઝલનું સીએનજી બસોમાં કન્વર્ઝન પણ કર્યું છે. આથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે પેટ્રોલ અને ડીઝલ ફ્યુલ ચલિત કોઈપણ વાહનોમાં સીએનજી વાપરવા માટે આ ઇંધણને આપણે ટેકનોલોજી વધારે સક્ષમ બનાવેલી છે. બરાબર, તેથી આપણે કહી શકીએ કે સીએનજી એક સફળ વૈકલ્પિક ઇંધણ છે. બરાબર, નેક્સ્ટ છે સીએનજી ફ્યુલને લગતા સલામતીના ઉપાયો. સલામતી, સેફ્ટી પ્રિકોશન. બરાબર, સીએનજી ફ્યુલ રિલેટેડ સેફ્ટી પ્રિકોશન. તો સામાન્ય રીતે આપણે જ્યારે નોર્મલ ઓપરેટિંગ પરિસ્થિતિ હોય એમાં અન્ય ફ્યુલની સાપેક્ષમાં સીએનજી ફ્યુલથી વાહનમાં આગ લાગવાની શક્યતા ખૂબ જ ઓછી છે. સીએનજીના કિસ્સામાં સામાન્ય લીકેજ થવાથી અને દહનશીલ મિશ્રણ બનવાની શક્યતા પણ ઓછી છે. બરાબર, કારણ કે આ વાયુ હવા કરતાં હલકો હોવાથી હવામાં ઉપર ચડીને વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવે છે. શું આવે છે? હવામાં ઉપર ચડીને
વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવે છે એટલે શું કરે હવા સાથે મિક્સ થઈ જાય છે અને દહનશીલ મિશ્રણ બનાવે છે એટલે કે તેને સળગવા માટે તણખો અથવા તો ખુલ્લી ફ્લેમ એનો સંપર્ક થાય તો જ આગ લાગવાનું જોખમ રહે છે બરાબર પેટ્રોલ ડીઝલ કે એલપીજી નું લીકેજ થાય તો એ ગ્રાઉન્ડ ઉપર ફેલાઈ જાય છે તેવું સીએનજી માં જોવા મળતું નથી આથી એક્સિડન્ટ થાય ત્યારે વધુ પડતું લીકેજ થાય ત્યારે જ આગ લાગવાની સંભાવના રહે છે અને સેફટી પ્રિકોશન અનુસાર સીએનજી કિટ સંપૂર્ણ સીલ કરીને જ ઉપયોગમાં લેવાતી હોય તો સીએનજી ભયજનક સ્થિતિઓ સર્જાતી નથી એમ છતાં અમુક જે સલામતીના ઉપાયો જે લેવાના છે એના સ્ટેપ આપેલા છે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ એમાં ફર્સ્ટ છે આપણું સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી નિયમ પ્રમાણે જ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સની કામગીરી કાળજીપૂર્વક કરવી જોઈએ બરાબર સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી નિયમ પ્રમાણે જ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સની કામગીરી કાળજીપૂર્વક કરવી જોઈએ દર 5 વર્ષે ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ દ્વારા પ્રસ્તાવિત કરેલા નિયમોની પૂર્તતા કરવા માટે એના ટેસ્ટિંગ સેન્ટરે જઈને આપણે સીએનજી સિલિન્ડરનો હાઇડ્રોલિક ટેસ્ટ કરાવી લેવો જોઈએ બરાબર દર 5 વર્ષે આ હાઇડ્રોલિક ટેસ્ટ કરાવવાનો હોય છે નેક્સ્ટ છે સીએનજી ફિલિંગ કરાવતી વખતે ઇગ્નિશન કાઢી લઈ એન્જિનને બંધ રાખવું જોઈએ બરાબર વાહનની અંદરની દરેક વ્યક્તિએ સીએનજી ફિલિંગ થાય ત્યાં સુધી વાહનની બહાર રહેવું તેમજ વાહનની લાઇટો ઇલેક્ટ્રિકલ ડિવાઇસો સ્વિચ ઓફ કરી દેવી જોઈએ સિલિન્ડરની ક્ષમતા અનુસાર 250 બાર દબાણ સુધી સીએનજીને ફિલિંગ કરી શકાય છે પરંતુ સલામતીના ઉપાય તરીકે સીએનજીનું દબાણ 212 ની જેટલું થાય એટલો જ સીએનજી ભરાવવું જોઈએ 212 જેટલું પ્રેશર થાય એટલો જ આપણે સીએનજી ભરાવવું જોઈએ મજબૂત ભાગની સાથે જ સીએનજી સિલિન્ડર ફિટ કરવો જોઈએ બરાબર સિલિન્ડર ફિટ કરવા માટે સલામત સ્થાનની જગ્યાએ વાહનની બોડી નબળી હોય તો સીએનજી ટેન્ક ફિટ કરતા પહેલા બોડીને રિપેરિંગ કરી તેને મજબૂત બનાવવી જોઈએ બરાબર નેક્સ્ટ છે સીએનજી ટેન્કના સ્ટેન્ડ વાહનની બોડી વચ્ચે ડેમ્પર અચૂક લાગેલું હોવું જોઈએ સીએનજી ટેન્કની કેપને હંમેશા ચુસ્તપણે બંધ કરવાની ટેવ રાખવી જોઈએ બીજું પગલું છે સલામતી માટે લીકેજ બંધ કરવાનું રિપેરિંગ કરવાની જરૂર પડે તો સીએનજી ટેન્કનો વાલ્વ બંધ કરીને એન્જિન ચાલુ રાખી ટ્યુબમાં રહેલો સીએનજી પૂરેપૂરો વપરાઈ જતા એન્જિન બંધ થઈ જાય પછી જ આપણે રિપેરિંગ કામ શરૂ કરવું જોઈએ નેક્સ્ટ છે વેલ્ડિંગ કરવાની જગ્યા સીએનજી ટેન્કની પાસે હોય તો ટેન્કને પહેલા ઉતારી લો અને પછી જ વેલ્ડિંગ કાર્ય કરવું જોઈએ આપણે શું કરવું જોઈએ વેલ્ડિંગ કરવાનું હોય તો સીએનજી ટેન્કને કાઢી લેવું પડે અને પછી વેલ્ડિંગ કાર્ય કરવું જોઈએ જ્યાં સુધી લીકેજ બંધ કરવાનું સંતોષકારક રીતે રિપેરિંગ ન થાય ત્યાં સુધી વાહનને પેટ્રોલ કે ડીઝલ જે લાગુ પડતું હોય એ ફ્યુલથી આપણે ચલાવવું જોઈએ બરાબર અને આપણે અધિકૃત વર્કશોપ અથવા તો વ્યક્તિ પાસે જ રિપેરિંગ કરાવવાની કાળજી રાખવી જોઈએ આ હતા એના સીએનજી માટેના જે સલામતીના પગલાં લેવાના છે ને એના વિશે આપણે વાત કરી હવે નેક્સ્ટ છે સીએનજીને સસ્તો સલામત અને બિન પ્રદૂષક દર્શાવતા મુદ્દાઓનું વર્ણન તો એવા કયા મુદ્દા છે કે જે સીએનજીને આપણને સસ્તો બતાવે છે સલામત કે છે અને બિન પ્રદૂષક કે જે પ્રદૂષણ પણ કરતો નથી એવા કયા મુદ્દા છે તો અહીંયા 3 મુદ્દા આપેલા છે સસ્તો છે સીએનજી આપણે કઈ રીતે કહી શકીએ તો સીએનજી ની કિંમત પેટ્રોલ અને ડીઝલ કિંમતની સાપેક્ષમાં પેટ્રોલ કરતા 20% સસ્તો છે અને ડીઝલ કરતા 10% સસ્તો છે વળી 1 કિલોગ્રામ સીએનજી નું દહન થાય એટલે 1.439 લીટર પેટ્રોલ
અને 1.18 લીટર ડીઝલના દહનથી જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલી ઉષ્મા ઉત્પન્ન કરી શકીએ આપણે ફક્ત 1 kg સીએનજી અને તે સીએનજી સસ્તાપણામાં વધારો કરે છે. આ બાબત એના પરથી કહી શકીએ કે સીએનજી સસ્તો છે એમ. હવે છે સલામતની વાત. તો સીએનજી હવાથી હલકો હોવાથી લીકેજ થાય તો હવામાં શું થઈ જાય? ઉપર ચડી જાય છે. એટલે કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી જ્યારે લીકેજ થાય ત્યારે ગ્રાઉન્ડ પર પડે, લિક્વિડ છે એટલે, બરાબર. એટલે ઝડપથી સ્પાર્ક સાથે આગ લાગી શકે છે, જે મુસાફરો માટે જોખમ હોય છે. જ્યારે સીએનજીની કિસ્સામાં આવું થઈ શકતું નથી, જેથી આપણે કહી શકીએ કે સીએનજી શું છે? સલામત ઈંધણ છે. બરાબર મિત્રો. હવે જોઈએ સીએનજી ને આપણે બિન પ્રદૂષક કેવી રીતે કહી શકીએ. તો સીએનજી એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસમાં જે કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન, નાઇટ્રોજન ઓક્સાઇડ પ્રદૂષકની માત્રાઓ નહિવત હોય છે અને CO2 પ્રદૂષકનું પ્રમાણ પણ અન્ય ફ્યુઅલ કરતા જે એક્ઝોસ્ટ ગેસમાં હોય તેના કરતા ઓછું હોય છે. એટલે આપણે શું વાતાવરણ પ્રદૂષિત ન થવા બરાબર જ પ્રદૂષિત થતું હોય છે. એટલે આપણે કહી શકીએ કે સીએનજી બિન પ્રદૂષક ઈંધણ કહેવાય છે. બરાબર. તો આ હતા એના 3 મુદ્દા કે જે સીએનજી ને સસ્તો, સલામત અને બિન પ્રદૂષક કહે છે. બરાબર. હવે એના ગુણધર્મો આપેલા છે જુદા જુદા ફ્યુઅલના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ વેરિયસ ફ્યુઅલ્સ. બરાબર. પેટ્રોલના અને એલપીજી અને લાસ્ટમાં સીએનજી. બરાબર. તો ગુણધર્મો. કાર્બન કન્ટેન્ટની ટકાવારી પેટ્રોલમાં 85 થી 88%, જ્યારે એલપીજીમાં 82%. પેટ્રોલ કરતા ઓછું છે અને એલપીજી કરતા પણ ઓછું સીએનજીમાં આવે. બરાબર. એટલે સૌથી બેસ્ટ કયું છે? સીએનજી. કાર્બન કન્ટેન્ટની ટકાવારીમાં આ બેસ્ટ કહેવાય. બરાબર. કાર્બન કન્ટેન્ટ ઓછા છે એટલે સારું ફ્યુઅલ કહેવાય. હાઇડ્રોજન કન્ટેન્ટની ટકાવારી તો પેટ્રોલમાં બહુ ઓછી છે, એલપીજીમાં વધારે છે અને સીએનજીમાં વધારે છે. બરાબર. પેટ્રોલમાં 12 થી 15, એલપીજીમાં 18 અને સીએનજીમાં 25. પછી એની ઘનતા કેજી પર ઘન મીટર. પેટ્રોલની ઘનતા 720 છે, એલપીજીની 2 છે અને સીએનજીની 0.55 છે. બરાબર. ઓક્ટેન નંબર 89 થી 94 સુધીનો હોય છે. એલપીજીનો 104 હોય છે અને સીએનજીનો આપણે જોયું કે 127 હોય છે. બરાબર. એટલે અહીં લખ્યું છે 120+. ઓટો ઇગ્નિશન તાપમાન એનું કેટલું હોય છે? 290 ડિગ્રી તાપમાન હોય છે પેટ્રોલ માટે ઇગ્નિશન. એલપીજી માટે 510 થી 540 હોય છે અને સીએનજી માટે 610 હોય છે. બરાબર. વેપોરાઇઝેશનની ગુપ્ત ગરમી, બરાબર, એ 9.94 કિલોજૂલ પર કેજી પેટ્રોલ માટે, એલપીજી માટે 14 થી લઈને 52 સુધી અને સીએનજી માટે 12.79 હોય છે. બરાબર. હવે કેલોરીફિક વેલ્યુ કિલોજૂલ પર કેજી 44,000 હોય છે પેટ્રોલનું, એલપીજીનું 46,400 અને સીએનજીનું 45,000 હોય છે. પેટ્રોલનું રાસાયણિક સૂત્ર હોય છે C8H18 અને ઓક્ટેન કહેવાય. બરાબર. એલપીજીનું શું હોય છે? C3H8 C4H10. શું? C3H8 અને C4H10. સીએનજી શું છે? મિથેન ગેસ છે એટલે CH4. બરાબર. આ એના ગુણધર્મો હતા બધા. હવે સીએનજી ના ગુણધર્મો જોઈએ. પ્રોપર્ટીઝ ઓફ સીએનજી. શું જોઈએ? પ્રોપર્ટીઝ ઓફ સીએનજી. તો સીએનજી શું છે? સ્વચ્છ છે અને સસ્તું છે. એમાં સીસું હોતું નથી એટલે સીસા રહિત ઈંધણ છે. એ રંગહીન છે અને સ્વાદરહિત છે. સીએનજી બિનઝેરી અને દહનશીલ છે. હવા કરતા હલકો છે. પ્રવાહી નહીં પણ એના અંદર ગેસિયસ ફૂલ છે, ગેસ હોય છે અંદર. હવાની સાપેક્ષમાં તેની ઘનતા 0.6 ગણી હોય છે. એનું ઓટો ઇગ્નિશન તાપમાન 540 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બરાબર. 610 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ હોય છે. આપણે ઉપર ગુણધર્મમાં જોયું એટલે આ 540 થી ઉપર હોઈ શકે. બરાબર.
હવામાં તેની ફ્લેમ થવાની મર્યાદા 5 થી 10% છે. તેનો ઓક્ટેન નંબર 120 પ્લસ એટલે કે 127 છે. તેનો C10 નંબર 10 છે. 1 kg સીએનજી 1.439 લીટર પેટ્રોલ અને 1.18 લીટર ડીઝલના દહનથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર, એ સરખી હોય છે. બરાબર, એનું એક્ઝોસ્ટ જે એમિશન હોય છે એ વાતાવરણને ફ્રેન્ડલી હોય છે. એક્ઝોસ્ટમાં CO2 નું પ્રમાણ પણ ઓછું હોય છે. તો આ હતા સીએનજી ના ગુણધર્મો. શું છે? એક્ઝોસ્ટ એમિશન વાતાવરણ ફ્રેન્ડલી છે. એક્ઝોસ્ટમાં CO2 નું પ્રમાણ પણ ઓછું હોય છે. બરાબર, તો હવે આપણું આગળનું ટોપિક છે સીએનજી કિટ કમ્પોનન્ટનું મેન્ટેનન્સ. સીએનજી કિટ કમ્પોનન્ટનું મેન્ટેનન્સ ઓફ સીએનજી કિટ કમ્પોનન્ટ્સ. બરાબર, તો સીએનજી કિટ કેવી હોય છે? સાદી અને પ્રેક્ટિકલી મેન્ટેનન્સ ફ્રી હોય છે. એનું કન્વર્ઝન કર્યા પછી ગેસના ટ્યુનિંગ માટે વાહન 1000 કિલોમીટરથી 1500 કિલોમીટર ચાલી જાય એટલે એને વર્કશોપમાં લાવવું જોઈએ. કારણ કે આટલો સમય ડાયફ્રામ અને પાર્ટ્સને સેટ થવામાં લાગે છે. આ સમયે ગેસનું ટ્યુનિંગ કરાવી લેવું જોઈએ. બરાબર મિત્રો, દર 5 વર્ષે સીએનજી સિલિન્ડરનો હાઇડ્રોલિક ટેસ્ટ કરાવી લેવો જોઈએ. કારણ કે જો ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોસિવ નાગપુર દ્વારા જે જરૂરિયાત પ્રસ્થાપિત કરી છે અને ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગેસ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નોઈડા ખાતે સીએનજી સિલિન્ડર ટેસ્ટિંગ સુવિધા ઓપરેટ થાય છે. બરાબર, વધુ માહિતી માટે ગેસ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક સાધી શકાય છે. સીએનજી કન્વર્ઝન આપનાર અધિકૃત વર્કશોપમાં વાહનની વાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરી કરાવી લેવી જોઈએ. બરાબર મિત્રો, વાર્ષિક તપાસણી કરનાર અધિકૃત વર્કશોપનું સીએનજી કિટ બરાબર ઇન્સ્ટોલ થયા બાબતનું પ્રમાણપત્ર પણ મેળવી લેવું જોઈએ. કારણ કે સીએનજી ફિલિંગ કરતી વખતે આ સર્ટિફિકેટ બતાવવું પડે છે. બરાબર, તો લુબ્રિકેટિંગ ઓઇલમાં અશુદ્ધિઓ ભળતી નથી અને ક્રેન્ક કેસ ડાયલ્યુટ થતી નથી એટલે તેની લાઈફમાં વધારો થાય છે. તેમ છતાં જો કિટ ઉત્પાદક જે હોય એટલે કે વર્કશોપનું જે અધિકૃત વર્કશોપની સૂચના પ્રમાણે યોગ્ય સમયે આપણે લુબ્રિકેટિંગ ઓઇલ બદલી નાખવું જોઈએ. ઓઇલને ચેન્જ કરવું. ઓઇલને ચેન્જ કરીએ ત્યારે ઓઇલ ફિલ્ટર એલિમેન્ટને પણ બદલી નાખવા જોઈએ. નેક્સ્ટ છે સ્પાર્ક પ્લગના લીડ ફાઉલિંગ થતા નથી એટલે તેની લાઈફ પણ વધે છે. તેમ છતાં યોગ્ય સમયે આપણે સ્પાર્ક પ્લગને સાફ કરીને તેની ઇલેક્ટ્રોડ કેપ સેટ કરવી લેવી જોઈએ. બરાબર મિત્રો, સીએનજી કિટમાંથી લીકેજ થતો હોય ત્યારે વાહનની આગના સ્ત્રોત કે આગથી 6 મીટર વધુ અંતરે પાર્ક કરીને જ રિપેરિંગ કરાવવું જોઈએ. જો વાહનનું રિપેરિંગ વેલ્ડિંગ કરીને કરવાનું હોય અથવા તો રિપેરિંગ દરમિયાન સિલિન્ડરથી 1.5 મીટરની ત્રિજ્યામાં હીટિંગ કરવાનું હોય તો વાહનમાં લાગેલા સિલિન્ડરને રિપેરિંગ શરૂ થતા પહેલા જ આપણે એને ખાલી કરવું જોઈએ. બરાબર, નેક્સ્ટ છે જ્યારે સીએનજી સિસ્ટમમાં લીકેજ થતું હોય તો વાહનને આપણે ટ્રાફિકથી દૂર લઈ જવું જોઈએ અને સિલિન્ડરનો વાલ્વ બંધ કરી દેવો જોઈએ. એન્જિન ચાલુ રાખી કિટની ટ્યુબો અને કમ્પોનન્ટ્સમાંથી સીએનજી પૂરો વાપરી નાખવું જોઈએ. સીએનજી પૂરેપૂરો વપરાઈ જાય તો એન્જિન બંધ થઈ જશે. 2-3 વખત તેને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરવા છતાં ફરી સ્ટાર્ટ થશે નહીં. પછી નેક્સ્ટ છે જ્યાં સુધી સીએનજી લીકેજ બંધ કરવા માટે જે રિપેરિંગ સફળતાપૂર્વક ના થઈ જાય ત્યાં સુધી વાહનને આપણે પેટ્રોલ કે ડીઝલ જે આપણને લાગુ પડતું હોય એનાથી જ આપણે ચલાવવું જોઈએ. બરાબર મિત્રો, જે કીટ ઉત્પાદક જે હોય છે, બરાબર, અને જે અધિકૃત કીટ ઇન્સ્ટોલેશન જે વર્કશોપની સૂચના હોય
એની અનુસાર જ આપણે સીએનજી કિટની જરૂર જણાય તેવા પાર્ટ્સને બદલતા રહેવા જોઈએ અને રિપેરિંગનું પ્રમાણિત થાય પછી જ આપણે સીએનજીથી ચલાવવું જોઈએ વાહનને, બરાબર. અને જ્યારે આ કીટ ઉત્પાદક કે વર્કશોપ જણાવે ત્યારે આપણે સંપૂર્ણ કીટ બદલી નાખવી જોઈએ, બરાબર મિત્રો. વાતાવરણને શુદ્ધ રાખવા માટે પોલ્યુશન અંડર કંટ્રોલ PUC નું પ્રમાણપત્ર વખતો વખત વાહનના બંને ફ્યુઅલ્સ માટે મેળવી લેવું જોઈએ અને આ બાબતોનું આપણે કાયદાનું પાલન કરવા માટે મહત્વની છે આ બાબત કે આપણે PUC નું સર્ટિફિકેટ આપણે વખતો વખત સીએનજી માટે અને આપણે જે કંઈ બીજા ફ્યુઅલ હોય પેટ્રોલ છે કે એના માટે મેળવી લેવું. હવે આપણો આગળનો ટોપિક છે પેટ્રોલ, એલપીજી અને સીએનજીના પરફોર્મન્સના વિશિષ્ટ લક્ષણો, બરાબર. પરફોર્મન્સ ફીચર્સ ઓફ પેટ્રોલ, એલપીજી એન્ડ સીએનજી, બરાબર. જો એન્જિનની એન્ટી નોક જરૂરિયાત કરતાં પેટ્રોલ ફ્યુલનું એન્ટી નોક રેટિંગ ઓછું હોય તો ઓપરેટિંગ કન્ડિશનમાં નોકિંગ થાય છે. જો ફક્ત સાંભળી શકાય તેટલી માત્રામાં નોક અવાજ ઉત્પન્ન થાય તો ડ્રાઈવરને કંટાળો આવી જાય. તેનાથી શું થાય? એન્જિનને ભાગ્યે જ નુકસાન થવા પામે છે. જો નોક દ્વારા જે ઉત્પન્ન થતો અવાજ હોય એ ઘોંઘાટ ભર્યો હોય, લાંબા સમય સુધી રહેતો હોય તો તે શું કરે? પાવર લોસમાં પરિણમે છે. એન્જિન ઓવરહીટિંગ થાય, પિસ્ટન તેમજ એન્જિનના અન્ય પાર્ટ્સને ડેમેજ થાય છે. તો આ નોક અટકાવવા માટે શું કરવું જોઈએ? તો એન્ટી નોકિંગનું જે રેટિંગનું પેટ્રોલ વાપરવામાં આવે તો એન્જિન પરફોર્મન્સ સુધરતું નથી. જો કે નોક થવા લાગે એટલે કે નોકને મર્યાદામાં રાખવાની ડિવાઇસથી સજ્જ વાહનના એન્જિનનું આપણે સ્પાર્ક ટાઈમિંગ રિટાર્ડ કરી દેવાય છે, બરાબર. અને એના આપણે પેટ્રોલ જે ઉચ્ચ રેટિંગનું વાપરે તો એના પરફોર્મન્સમાં પણ શું થાય છે? સુધારો થાય છે, બરાબર. જો કે આપણે એન્ટી નોક ઇન્ડેક્સનો વેહિકલ પરફોર્મન્સ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે ઉપયોગ થાય છે. કેટલાક વાહનોનો આપણે પરફોર્મન્સનો અંદાજ રિસર્ચ ઓક્ટેન નંબર દ્વારા આપણે જાણી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં મોટરનો જે ઓક્ટેન નંબર હોય એનાથી આપણને ઉત્તમ પરફોર્મન્સનો અંદાજ મળે છે. એટલે કે લો સ્પીડ અને હળવા નોકિંગની સ્થિતિમાં આપણને ઓક્ટેન નંબર ઉત્તમ સંબંધ પ્રસ્થાપિત કરે છે, બરાબર. જ્યારે મોટરનો ઓક્ટેન નંબર આપણને હાઈ સ્પીડ અને ઉચ્ચ તાપમાન રોડના કન્ડિશનો એના થ્રોટલ ઓપરેશન દરમિયાન મળે છે તો રન ઓફ આફ્ટર રનિંગ, બરાબર. એની સાથે જે ડીઝલિંગ કન્ડિશનમાં પણ રિસર્ચ ઓક્ટેન નંબર આપણને ઉત્તમ સંબંધ આપે છે, બરાબર. પછી છે રન ઓફ અને આફ્ટર રનિંગ કે ડીઝલિંગ એવી સ્થિતિ છે કે તે દરમિયાન આપણને ઇગ્નિશન સ્વિચ બંધ કર્યા પછી પણ એન્જિન ચાલતું રહે છે. તો આ સ્થિતિમાં કરેક્શન કરવા માટે સામાન્ય ઉપાય હાયર ઓક્ટેન નંબરનું પેટ્રોલ વાપરવાનો અથવા તો કમ્બશન ચેમ્બરમાં ડિપોઝિટની સફાઈ કરી લેવાનો છે. રન ઓનને અસર કરતું અન્ય પરિબળ ઉચ્ચ આઇડલ સ્પીડ છે. આ જ કારણથી કેટલાય કાર્બોરેટેડ એન્જિનોમાં આઇડલ સ્ટોપ સોલેનોઇડનો ફિટ કરવામાં આવે, બરાબર. પેટ્રોલ એન્જિનવાળા વાહનને સીએન અને એલપીજી ફ્યુઅલ દ્વારા આપણે ઓપરેટ કરી શકાય છે. પેટ્રોલ એન્જિનને આપણે ગેસ વેહિકલમાં કન્વર્ટ કરવા માટે કન્વર્ઝન કિટ ફિટ કરી શકાય છે, બરાબર. કન્વર્ઝન કિટનો ઉપયોગ કરવા માટે એન્જિન કાર્બ્યુરેટરમાં મોડિફિકેશન કરવાની જરૂર પડતી નથી, બરાબર. સીએનજી એલએનજી વાપરતા એક્ઝોસ્ટ એમિશન ખૂબ ઓછું થઈ જાય છે, એટલે કે વાતાવરણ ફ્રેન્ડલી રહે છે, એન્જિન લાઈફ વધે છે, વાઇબ્રેશન ઘટે છે,
સ્મૂથ રહે છે, બરાબર, અવાજ રહિત મળે છે અને કન્વર્ઝન કરવા માટેનો ખર્ચ ફક્ત 10,000 કિલોમીટરના વાહનના વપરાશ દરમિયાન જ ફક્ત ફ્યુલ ખર્ચ બચતથી વસૂલ થઈ જાય છે, બરાબર. તો એન્જિન પરફોર્મન્સ સરખાવવા માટે પેટ્રોલ અને સીએનજી ના ફ્યુલ માટેના પાવર અને ટોર્કની વિગતો, બરાબર. પેટ્રોલ માટે કેટલો પાવર જોઈએ અને કેટલો ટોર્ક જોઈએ? પેટ્રોલ માટે જોઈએ છે 59.2 હોર્સ પાવર એટ 5000 આરપીએમ સ્પીડ, બરાબર. આટલો પાવર જોઈએ, 59.2 હોર્સ પાવર. જ્યારે ટોર્ક કેટલો જોઈએ? 105 ન્યૂટન ઇન્ટુ મીટર, 3000 આરપીએમ એ આટલો ટોર્ક મહત્તમ, બરાબર. અને સીએનજી માટે કેટલો જોઈએ? પાવર 52.2 હોર્સ પાવર જોઈએ, 5000 આરપીએમ અને મહત્તમ ટોર્ક કેટલો જોઈએ છે? 90 ન્યૂટન ઇન્ટુ મીટર એટ 3000 આરપીએમ, બરાબર. આ આપણને સીએનજી ફ્યુલ માટેની વિગતો આપી હતી. હવે એલપીજી ફ્યુલ માટે કેટલું હોય છે, બરાબર. એલપીજીમાં આપણને આપેલું છે કે મહત્તમ પાવર 64.1 હોર્સ પાવર અને 110 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક મળે છે, જ્યારે એલપીજીમાં 63.1 હોર્સ પાવર 5000 આરપીએમ પર અને 106 ન્યૂટન ઇન્ટુ મીટર આપણને મળે છે મહત્તમ ટોર્ક એલપીજી માટે. એટલે કે સીએનજી ઓપરેશનમાં પેટ્રોલની સરખામણીમાં મહત્તમ પાવરમાં 15% અને એલપીજી ઓપરેશનમાં પેટ્રોલની સરખામણીમાં 1%નો ઘટાડો થાય છે, બરાબર. એટલે સીએનજી સારું કહેવાય. ગેસિયસ ફ્યુલ વાપરતા પાવર આઉટપુટ ઘટવાના કારણો નીચે મુજબ છે. તો સીએનજી અને એલપીજી માટે એર ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? સીએનજી માટે 10% છે અને એલપીજી માટે એર ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? 2% છે. સીએનજી અને એલપીજી જે ફ્યુલ રેશિયો છે એ ઊંચો છે, એટલે એને પેટ્રોલની સરખામણીમાં હવાના સમાન જથ્થામાં આપણે સીએનજીના દહનમાં 15% અને એલપીજીના દહનમાં 9%નો ઘટાડો થાય છે, બરાબર. તો એલપીજી મોડમાં જે મળતો જે પાવર જે હોય છે એના માટે કમ્પ્રેશન રેશિયો વધારવાનો અને વાલ્વ સીટ જીઓમેટ્રી દ્વારા સારો ફ્લો કરાવવા માટે આ બે ઉપાય કરી શકાય છે. ફ્યુઅલમાં થતી કરકસરને CO2 એમિશન પ્રતિ સાયકલના સંદર્ભમાં ગેસ સિસ્ટમના પરફોર્મન્સની પેટ્રોલ સિસ્ટમ સાથે સરખામણી કરવામાં આવી છે, બરાબર. એટલે આપણે અહીંયા ટેબલ પર સરખામણી આપી છે. CO2 નું એક્ઝોસ્ટ, બરાબર, ગ્રામ પ્રતિ કિલોમીટર. પેટ્રોલમાં 168 CO2 પ્રમાણ નીકળે છે, બરાબર. સીએનજીમાં કેટલું છે? 126 ગ્રામ પ્રતિ કિલોમીટર, એટલે કે 25%નો ઘટાડો થયો પેટ્રોલ કરતા. અને અહીંયા એલપીજીમાં 136 ગ્રામ પ્રતિ કિલોમીટર, એટલે કે 19%નો ઘટાડો થયો છે. આવું આપણે આના પરથી સમજી શકીએ. હવે ગેસ સિસ્ટમમાં સલામતી. એલપીજી હવા કરતા ભારે છે અને સીએનજી હલકો વાયુ છે, એટલે કે લીકેજ થતા સીએનજી ઉડી જાય છે, એટલે સીએનજીને સલામત ફ્યુલ માનવામાં આવે છે. વળી આ ફ્યુલો પેટ્રોલની જેમ ગ્રાઉન્ડ ઉપર ખાબચિયું સર્જતા નથી, એટલે કે સલામત ઈંધણ કહી શકાય આપણે એને. એલપીજી અને હવાનું મિશ્રણ પોઝિટિવ પ્રેશર આધારિત કાર્ય કરે છે, બરાબર. બ્રેક ફાયર થાય ત્યારે તેમાંથી ફ્લેમ ફેલાવો થઈ શકતો નથી અને એને એલપીજી સપ્લાય અટકી જાય છે. એન્જિનને ક્રેન્કિંગ પછી શરૂ થાય અને એન્જિન બંધ થતાં અટકી જાય તે જ રીતે જ એન્જિનને એલપીજી સપ્લાય મળે છે. હવે આ જે ગેસ સિસ્ટમ જે છે એમાં સુધારાનો અવકાશ, બરાબર. તો બંને સિસ્ટમના જે પરિણામો પ્રાપ્ત થયા છે આપણને એના મુજબ આપણે જણાવાયું છે કે આપણે અમુક ફેરફારો કરીને આપણે એની પરફોર્મન્સમાં સુધારો કરી શકીએ. જેમ કે સીએનજી સિસ્ટમ માટે એનો જે ઉચ્ચ દાબ ગુણોત્તર, બરાબર, અને વધુ સારો ફ્લો થાય તેવી વ્યવસ્થા કરી શકીએ.
તો આપણે એન્જિન અને વાહનના પરફોર્મન્સમાં સુધારો કરી શકીએ છીએ. પછી છે આઇડલ સ્પીડ કંટ્રોલર. આઇડિયલ કન્ડિશનના લોડ, કુલન્ટ ટેમ્પરેચર, વાતાવરણના ટેમ્પરેચરના ઇનપુટ તરીકે આપણે તેના અનુસંધાને આપણે મિશ્રણમાં કરેક્શન કરવામાં આવે છે. MPFI તરીકે વ્હીકલમાં વપરાતા આઇડિયલ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ જેવું જ કંટ્રોલરનું આ કાર્ય છે. આ હેતુ માટે આપણે વેક્યુમ ઓપરેટેડ એસી કિક ઓફ ને પણ વાપરી શકીએ છીએ. તો આ હતા એના જે સુધારા આપણે આટલા કરી શકીએ છીએ. બરાબર. આપણે આગળનો ટોપિક છે હવે CNG પરફોર્મન્સ. શું છે? CNG પરફોર્મન્સ. તો આપણે આ આગળનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ મિત્રો. ત્યાં સુધી આપણે જેટલું પણ CNG ને લગતું અભ્યાસ કર્યો છે એનો તમે રિવિઝન કરજો. બરાબર મિત્રો. હવે આગળનો જે આ ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.